રાજ્યને વિદ્યાર્થીઓને જે વિનામૂલ્યે સાયકલ મળે છે તેમના સપના હવે રોડાયા તેવું લાગી રહ્યું છે અને સરકાર અને મંત્રીએ પણ હાથ અદ્ધર કરી દીધા છે અને દોષનો ટોપલો ઢોળી દીધો છે ગ્રીન કો પર। નવજીવન ન્યૂઝ આ મામલે સતત અવાજ ઉઠાવી રહ્યું છે અને જે સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રી છે ભાનુબેન બાબરિયા તેમના સાથે રૂબરૂ વાત કરી હતી અને ત્યારબાદ તેમણે શું કહ્યું તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નવજીવન ન્યૂઝે રાજ્યમાં જે ધોરણ 9માં વિદ્યાર્થીઓ ભણી રહી છે તેમાં ઓબીસી સમુદાયની, એસટી સમુદાયની અને એસસી સમુદાયની તે વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકાર સાયકલ આપે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ સાયકલો વિદ્યાર્થીઓને નથી મળી રહી। તે કારણસર નવજીવન ન્યૂઝે સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો અને આ મામલે સરકારનું ધ્યાન દોર્યું હતું। ત્યારબાદ આ મુદ્દો છે તે માધ્યમોમાં સતત ચગ્યો હતો અને અલગ અલગ જિલ્લાઓમાં ઘણી એવી સાયકલો સામે આવી હતી જે સાયકલો સ્કૂલોમાં ધૂળ ખાતી હતી, ભંગાર થઈ રહી હતી, પરંતુ ત્યાંના વહીવટી તંત્રએ આ 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને સાયકલ નહોતી આપી। આવા અનેક આરોપો સામે આવ્યા હતા। સતત આ મુદ્દે નવજીવન ન્યૂઝે અવાજ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ વિરોધ પક્ષ પણ મેદાને આવ્યો હતો અને તેમણે પણ આ સાયકલ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આરોપો લગાવ્યા હતા। નવજીવન ન્યૂઝે ભાનુબેન બાબરિયા જે મંત્રી છે તેમને રૂબરૂ મળ્યા હતા અને આ વિદ્યાર્થીઓને સાયકલ કેમ મોડી મળી રહી છે, કેમ હજી સુધી તેમને સાયકલ નથી મળી રહી ને કેમ આવા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા તે મુદ્દે રૂબરૂમાં ચર્ચા કરી હતી। ત્યારે તેમનું કહેવું છે કે ગ્રીન કો કંપની છે તે સાયકલ ખરીદતી હોય છે અને ગ્રીન કો જ આ સમગ્ર વહીવટ કરતી હોય છે। ત્યારબાદ તેમણે કહ્યું હતું કે આ ગ્રીન કો કંપનીએ જે સાયકલ ખરીદી છે તેમાં જે તેની પારદર્શકતા કહેવાય કે જે તેની સ્ટ્રેન્થ કહેવાય તે નબળી છે, તે કારણસર ગ્રીન કો અત્યારે સાયકલો પાછી લઈ રહી છે અને ત્યારબાદ તે સાયકલો આપશે। આમ સરકાર તેમજ વહીવટી તંત્ર છે તે ઊંઘતું ઝડપાયું છે અને કરોડો રૂપિયાના ખર્ચે સરકાર જે આ સાયકલો ખરીદે છે તે કરોડો રૂપિયા અત્યારે પાણીમાં જતા રહ્યા તેવું તો હાલ લાગી રહ્યું છે, કેમ કે આ વિદ્યાર્થીઓને સાયકલ મળવાથી જે દૂર સ્કૂલ હોવાથી તે આસાનીથી સ્કૂલમાં જઈ શકે અને આસાનીથી ભણી શકે, પરંતુ આ સરકારનું જે વહીવટી તંત્ર હોય કે ગાંધીનગરમાં બેસતા જે ઉચ્ચ અધિકારીઓ હોય તેમના પાપે આ વિદ્યાર્થીઓને ભોગવવાનું થયું હોય તેવું તો હાલ દેખાઈ રહ્યું છે। સરકાર પણ આ મામલે કોઈ દિશા નિર્દેશ હજી આપ્યા હોય તેવું લાગી નથી રહ્યું। સમગ્ર દોષનો ટોપલો હાલ ગ્રીન કો પર ઢોળાઈ રહ્યો છે। ગ્રીન કો ખરીદી કરે છે અને ગ્રીન કો સમગ્ર રાજ્યમાં સાયકલો આપે છે તેવા હાલ મંત્રી જવાબ આપી રહ્યા છે। આ મામલે હાલ કંઈ થાય તેવું લાગી નથી રહ્યું અને આ વિદ્યાર્થીઓના જે સપના હતા કે તેમને સાયકલ મળશે તે તો હાલ રોડાતા હોય તેવું દેખાઈ રહ્યું છે। આ પ્રકારની ઇનસાઇડ સ્ટોરી ફક્ત અને ફક્ત આપને નવજીવન ન્યૂઝ પર જ જોવા મળશે। જો આ ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ